આજે કારતક ફાગણ સુદ ચોથ છે, શનિવાર છે, તારીખ 21/2/2026 વર્ષ છે. શ્રીજી મહારાજ લોયામાં બિરાજમાન છે. રાતી ડગલી પહેરી છે, વાત થઈ ગઈ આગળ. અહીંયા શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરમંશ પરસ્પરસ પ્રશ્ન ઉત્તર કરો. એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો. જેને વાસના કુંઠિત થઈ હોય અને જેને વાસના કુંઠિત ન થઈ ગઈ હોય ને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેના શા લક્ષણ છે? 3 વસ્તુ છે. વાસના કુંઠિત થઈ ગઈ હોય, કુંઠિત ના થઈ હોય તેના લક્ષણ કેવા હોય, કુંઠિત થઈ હોય તેના લક્ષણ કેવા હોય, અને જેને નિર્મૂળ થઈ ગઈ હોય તેના લક્ષણ કેવા હોય. ભાઈ, દુનિયા આખી વાસનાથી ચાલે છે. દુનિયા આખીની વાસના છે. પશુ પક્ષીને બીજી વાસના નથી, પણ પોતાને ખાવું, પોતાના બચ્ચા, એમાં આસક્તિ છે, એ વાસના છે. હવે એને તો કંઈ ભાગ આપવાનો નથી, એને તો ખેતર વેચવાનું નથી, પણ છતાંય પોતાના બચ્ચાને બચાવવા માટે બધા જ પ્રયાસ કરે છે. એનું નામ વાસના. પણ અહીં એ વાસનાનો પ્રસંગ નથી. જનરલ વાસના નહીં, આ પર્સનલ વાસના, જે માણસ માત્રને માટે કહ્યું છે. કુંઠિત ના થઈ હોય ને જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય ને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ તેના શા લક્ષણ? પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો, પણ યથાર્થ થયો નહીં હોય, કારણ કે મહારાજના મોઢેથી પ્રશ્નનો ઉત્તર કરાવવાનો હોય એટલે સંતો બહુ મતતા નહોતા. પછી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેની વાસના કુંઠિત થઈ હોય તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય. પછી વિચારે કરીને પણ નિસરે નહીં. શ્રીજી મહારાજ જેની વાસના કુંઠિત ન થઈ હોય, બરાબર, વાસના કુંઠિત ન થઈ હોય, પછી વૃત્તિ પદાર્થમાં જાય, કોઈ વસ્તુમાં જાય તો ત્યાં ને ત્યાં ચોંટી રહે. આમ ને આમ લોકો મરી જાય છે. ઘણા લોકો એમ ધાર્યું હોય, આજે જે અત્યારે થોડા દિવસમાં હવે એક્ઝામ આવે છે 10મા 12માની, અને એમ વિચાર્યું હોય, શું વિચાર્યું હોય કે આપણે 10મામાં 90% અથવા 100%, 99% લાવવા છે, અને 60% લાવે તો ટાર્ગેટ તો ઊંચો હતો, પણ ટાર્ગેટે પહોંચ્યા નહીં. અને વિદ્યાર્થી હોશિયાર હોય, કોઈ જગ્યાએ ગફલત થઈ ગઈ અને ના નીકળી શક્યા. પછી એનામાંથી વૃત્તિ જાય નહીં, મને 60 આવ્યા, મને 60 કેમ આવ્યા, મારે તો 95, 98, 99 આવવા જોઈએ, આટલા કેમ આવ્યા? પછી માણસ એમાં ને એમાં, જેને આ જગતની અંદર વાસના ના ટળી હોય તેને માટે છે, પછી એમાં ને એમાં ગૂંચવાયો રહે, એમાં ને એમાં ગૂંચવાયો રહે. આ કેમ થયું, આ કેમ ના, હું આમ કેમ ના, આમ હવે હું શું કરીશ, હવે હું ક્યાં જઈશ? બસ મગજ ફરી જાય. જેને પોતાને વિચાર, જો ભાઈ ગંગાનું પાણી છે, એને કોઈ તળાવમાં ભરી રાખો, ભલે ગંગાનું પાણી છે, પણ તળાવમાં ભરી રાખો તો ગંધાય કે ના ગંધાય? ગંધાય ને ભાઈ. ગમે તેવી નદી છે એને ડેમ બાંધી દો, અને માપનું જ પાણી હોય, ઘેટા બકરા અંદર પાણી પીતા હોય, પેશાબ પાણી કરતા હોય, તે પાણી ગંધાય વગર રહે નહીં. પણ એને નદી વહેતી હોય અને એમાં ભલે પશુ પક્ષી પેશાબ પાણી કરે, પાણી પીએ, ગમે તે કરે, પછી પાણી ગંધાય નહીં. વહેતું પાણી છે. માણસના વિચારો હંમેશા માટે વહેતા હોવા જોઈએ. આ સમુદ્રમાં પાણી જે નદીઓ, જ્યાં પૃથ્વીમાં નદીઓ વહે છે ને, એ વ્યાજ કરે છે, વ્યાજ કરે. શું જ કઈ જગ્યાએ જવું છે? નદી, પૃથ્વીમાં નદીઓ આવે છે. લોકો બોર કરનારા કહેશે કે આ 40 ફૂટે છે, 50 ફૂટે છે, 60 ફૂટે નદી આવી, 80 ફૂટે આવી, બધી અલગ અલગ નદીઓ આવે છે. એ નદીમાં પાણી વયા કરે છે. એ ક્યાં જાય છે? ખેતર પાવા જાય છે. તો ખેતર તો પાવું નથી, પણ પાણી હંમેશા વહેતું જ રહે છે. ક્યાં જાય છે ને ક્યાંથી આવે છે એ પ્રશ્ન નથી. તમારી તાકાત હોય તો તમે લઈ શકો નદીમાંથી, નદી તો વહે જ છે. એ નદી તમે બોર દ્વારા અથવા ગમે તે દ્વારા મશીનરી વર્કથી તમે મોટર દ્વારા પાણી બહાર કાઢી શકો છો. નદીઓ તો ચાલ્યા જ કરે છે.
જો નદીઓ ચાલ્યા કરે છે તો પૃથ્વીમાં પાણી શુદ્ધ મળે છે તમને. અને જેમ જગતમાં બાહ્ય નદીઓ જો સારી રીતે વહેતી હોય તો જ પાણી શુદ્ધ રહે, પણ જોઈએ પાણી કોઈ જગ્યાએ ભરાઈ જાય તો પાણી ગંધાઈ જાય, દુર્ગંધવાળું થઈ જાય. પણ તમે તમારા વાસણમાં પાણી ભરી રાખો છો, એમાંથી તમને 12 દિવસ 12 કલાકમાં કાઢી નાખવું પડે, 24 કલાકમાં ના કાઢી નાખો તો એમાં પણ ગંધાઈ જાય. તેમ કહે છે મહારાજ કહે છે કે જેને વાસના કુંઠિત ના થઈ હોય ચોંટી રહે. હા, ચોંટી રહી, નીકળે જ નહીં. તમે ગમે એટલો કાઢવાનો પ્રયત્ન કરો, ના નીકળે. યુધિષ્ઠિર રાજાને બરાબર આ મહારાજે સમજાવ્યા, ભગવાન શ્રી કૃષ્ણને સમજાવ્યા, મારી ઈચ્છા જ હતી તોય કે આ બધા મરી ગયા તો મારા કારણે ને, મારા શાસન માટે જ મરી ગયા ને બધા. અર્જુનને કંઈ થયું? અર્જુનને કોઈ વસ્તુ થઈ? મહારાજે એક વિશ્વરૂપ દેખાડીને કહી દીધું આ મારું જ ધાર્યું થાય છે, આમાં તારું ધાર્યું નહીં થાય, તું તારું ધાર્યું છોડી દે અને મારું ધાર્યું કર. છતાં પણ અર્જુન ના માન્યો તો ભગવાને છેલ્લે જજમેન્ટનો ખુલાસો આપી દીધો, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તમ મુક્તિસ્સામિ મા શુચ. હું તને છોડાવી દઈશ તો ચિંતા ન કર, આ બધું મારું ધાર્યું થાય છે. આમ તમ સર મુક્તિસ્સામિ મા શુચ, ચિંતાનો વિષય નથી, છોડી દે. અને એવા નિર્લેપ થઈ ગયા કે મેં કાંઈ કર્યું જ નથી, એવા નિર્લેપ થઈ ગયા. બોલો, ભગવાનની સ્વરૂપ નિષ્ઠા હતી ને, પહેલાં ધર્મનિષ્ઠા હતી, ચોખ્ખા થઈ ગયા, કંઈ કર્યું જ નથી. બોલો, અને નર રૂપે ભગવાનની સાથે ઊભા રહી ગયા. કેમ? તો કે ભગવાનના વચનમાં વિશ્વાસ જે કરે થાય. જેને ઈશ્વરમાં વિશ્વાસ નથી એની વાસના કુંઠિત થાય નહીં, એટલું ધ્યાન રાખવાનું. જેને ભગવાનમાં વિશ્વાસ નથી એને વાસના કુંઠિત ના થાય. જેને ભગવાનમાં શ્રદ્ધા છે એની આજે નહીં ને કાલે વાસના કુંઠિત થશે. એને વચન શ્રીજી મહારાજના જાજ છે કે આ જગત જ એવું છે, ચાલ્યું જાય છે ને વહેતું જાય છે પાણીની જેમ, એમાં કોઈનું કોઈ થયું નથી. મેં પહેલે કહ્યું હતું નાના ત્યારે કયા સંબંધ બધ્યા, મોટા થયા બીજા સંબંધ બધ્યા, તેથી મોટા થયા બીજા સંબંધ બધ્યા, અને હવે વૃદ્ધ થયા પછી બીજા સંબંધ બધ્યા, છેલ્લે મરી ત્યારે કોઈ કહેવાની સંબંધ બને. સંબંધ બાંધ્યા કરે, એક ચાલ્યું જાય, વાસનાને કહેવાય. એક સંબંધ બાંધો છૂટી ગયું, સંબંધ બાંધો છૂટી ગયું તો એ માણસ સુખી થાય. પણ પછી એ એમ જ કીધા કરે કે હું નાનો હતો અને બાલ્યાવસ્થામાં રમતો હતો અને એ મારો મિત્ર મને મળ્યો નથી, ત્યાં સુધી મને સંતોષ નહીં થાય. એ મિત્ર મળવાનો જ નથી. તું ક્યાં છે ને એ ક્યાં છે, એ દેશ વિદેશમાં ચાલ્યો ગયો, તું દેશ વિદેશમાં ચાલ્યો ગયો હો, એ ના મેળ બેસે કોઈ દિવસ. એ વાસના કુંઠિત થઈ ના કહેવાય. વાસના કુંઠિત એમ કે છોડ એક બાજુ મેલ પડતું. અરે યુધિષ્ઠિર રાજાને છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણે સમજાવ્યા, ઋષિએ સમજાવ્યા, વ્યાસે સમજાવ્યા કે આ તો ભગવાનની ઈચ્છા છે, ન સમજ્યા. અને છેલ્લે દાદા ભીષ્મની પાસે ગયા ત્યારે ભીષ્મએ કહ્યું કે તમે કોનું ચિંતન કરો છો, કોની ચિંતા કરો છો? તો કે આ બધા મરી ગયા. તો મરી ગયા તો શું થયું? શું થયું તમને ખબર છે? નિર્ણાયક કોણ છે ખબર છે? તો કે નિર્ણાયક તો ખબર નહીં, પણ આ જે નિર્ણાયક છે બધું માની મરજી સિવાય કાંઈ ચાલતું નથી. આ શ્રી કૃષ્ણ સર્વોપરી છે અને એની ઈચ્છા એ જ આ સૃષ્ટિનો વિલન. એ ભલે તમારા જેવા દેખાય છે, તમારી જેમ બેસે છે, તમારી જેમ ખાઈ પીએ છે, પણ છે એ અનાદિ કોટી અક્ષરાધિપતિ છે, એનું જ ધાર્યું થાય. ત્યારે કાંઈક નિર્મૂળ થઈ વાસના, એની ઈચ્છા શક્તિ, બાકી તો ચોંટી રહી. તેમ ભગવાનના આશ્રય વગર એવું થાય છે. આ કુંઠિત ના થઈ હોય તેના લક્ષણ. હવે કુંઠિત થઈ હોય એ તો ઘાએ ઘા ચાલે. મારા પ્રભુની ઈચ્છા હોય તો શું ના થાય? મારા પ્રભુ ધારે તો કરી દેખે. હવે સુરા ખાચરને શું દાદા ખાચરને ઘડામાં આટલા મોટા મગમાં આટલું કાણું, એમાં જે તરબૂચ પત્તરગાલું નાખવાનું કહ્યું તો પડે? ના પડે. પણ મારા પ્રભુની ઈચ્છા હોય તો શું ના થાય? શું? તો કે સોયના નાકામાંથી હાથી નીકળી જાય. ભગવાનની ઈચ્છા હોય તો સોયના હાથમાંથી નીકળી જાય. અને એટલું જ નહીં, રામચંદ્રજી ત્યાં દેવદૂત હનુમાનજી હતા. જ્યારે શું નામ સમુદ્રની વચ્ચે જ્યારે રાક્ષસી મળી ત્યારે રાક્ષસીએ કહ્યું કે ભાઈ ત્યાંથી જઈ નહીં શકો. નામ તો ભૂલાઈ ગયું. એ અંદર જઈ નહીં શકો. કોઈ પણ આકાશમાંથી જાય છે એ મારું ખોરાક છે, આકાશમાંથી જાય છે એ મારું ખોરાક છે, હું એ જવા દેતી નથી.
તો કે માતા મારે આગળ કામ છે, ભગવાનનો સંદેશો તમે જે લઈને જતા હો તે, પણ આ તમારે કરવું પડશે. તો એ હનુમાનજી છે, એ હનુમાનજીનું આટલું વિરાટ સ્વરૂપ છે. ભગવાન એટલું મોટું વિરાટ સ્વરૂપ ધાર્યું. પેલી રાક્ષસીએ મોટું પહોળું મોઢું કર્યું અને પછી મચ્છર જેવા થઈને અંદરથી નીકળી ગયા. જો એ નીકળી જતા હોય તો ભગવાનની ઈચ્છા એ કરીને હાથીઓને ઘોડાઓને ઊંટો સોયના નાકામાંથી નીકળી જાય, એમાં શું આશ્ચર્ય છે? તો બસ જેની વાસના કુંઠિત થઈ હોય એ બસ એક જ ધ્યેય રાખે, મારા પ્રભુની મરજી હોય એ જ થાય છે. ઘરમાંથી 25 માણસ હોય અને 15 મરી ગયા, 10 રહ્યા, બસ મારા પ્રભુની ઈચ્છા હોય, હું કંઈ બીજું એમાં થાય નહીં. મારા પ્રભુની મરજી સિવાય આ ત્રણકલું તોડવા કામ નથી. આવો નિશ્ચય તે વાસના ટળી ગઈ હોય તેને બસ મનગમતું સર્વે મૂકીને એક પુરુષોત્તમ નારાયણને જેને રીઝાવાનું છે એને વાસના ટળી. હવે એમ કે છે કે તો વાસના તો ટળી, એને વાસના કુંઠિત થઈ ગઈ તો વાસના નિર્મૂળ થઈ? નિર્મૂળ નથી થઈ. એની પાછી વાસના એવી છે, એની વાસના કુંઠિત થઈ છે. કુંઠિત થઈને નિર્મૂળ થઈમાં અંતર છે. એની વાસના કુંઠિત થઈ ગઈ છે, એને જગતના વિષયો કંઈ અંતરાય કરતા નથી, પણ એટલું ધ્યાન રાખવાનું જ્યારે કટોકટીનો સમય આવશે ત્યારે પાછું ઊભું થશે. કટોકટીનો સમય આવશે ત્યારે પાછું ઊભું થશે. નહીં તો વાસના કુંઠિત થઈ ગઈ છે, એને વાસના નથી, પણ સમય પણ એને છોડે નહીં. સમય આવે ત્યારે ભરડો લે ત્યારે ગમે તેવી વાસના હોય તો પાછી આવીને ઊભી રહે. જ્યારે વાસના નિર્મૂળ થઈ હોય, વાસના જેને નિર્મૂળ થઈ હોય એ તો સુરાખાચર જેવું થાય. ભલે ને દિગંબર સ્વરૂપમાં સ્ત્રી આવે, દિગંબર સ્વરૂપમાં સ્વરૂપ આવે, ચોટલો પકડીને બારે નાખી દે, એને કોઈ અસર ન થાય. એના જેવું છે. કોઈ અસર થાય? કોઈ અસર ન થાય. કેમ? કોઈ ઇન્દ્રિયોમાં વિકાર ન ઉત્પન્ન થાય. એવી ઇન્દ્રિયો જેને કરી દીધી હોય એની વાસના કુંઠિત થઈ ગઈ છે એવું શાસ્ત્રમાં કહ્યું છે. નિર્મૂળ થઈ ગઈ છે. નિર્મૂળમાંથી વાસના ચાલી જાય. પછી શ્રીજી મહારાજને ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, વાસના કુંઠિત તો હોય પણ તે મૂળમાંથી ટળી ન જતી, તેનું શું કારણ છે? કુંઠિત હોય, નિર્મૂળ નથી કીધું. અહીંયા પ્રશ્ન સ્વામી વિચારીને મહારાજે કીધું કુંઠિત થઈ હોય ને ક્યારે મૂળમાંથી ટળે નહીં, મૂળમાં તો રહે. પણ જેની વાસના કુંઠિત થઈ હોય પણ મૂળમાંથી ટળી ના હોય, મૂળમાં ટળે તો પછી જો નિર્મૂળ થઈ જાય ને વાસના, તેનું શું સમજવું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એનો ઉત્તર એ છે, આત્મનિષ્ઠા રૂપે જ્ઞાન જોઈએ. ભાઈ આત્મનિષ્ઠા રૂપ જ્ઞાન જોઈએ. હું કોણ છું? શેના માટે આવ્યો છું? આ લોચા ભેગા કરવા આવ્યો છું? અહીંયા મને ભગવાને મૂક્યો છે તો શું આ દુનિયા આખી વશ કરવા માટે? મોટા મોટા રાજા નરેન્દ્ર મોદી શું આ તમે માનો છો કે એ ભગવાનના ધામનો અધિકારી થઈ જાય? એ શક્ય નથી. આ લોકના સુખ ભોગવો, આ લોકના સુખ ભોગવો, એમાં કોઈ ના નથી. પણ જેને જ્ઞાન હોય એ તો એમ વિચારે કે વિચારો આનું શું પરિણામ આવશે, આનું પરિણામ શું આવશે? હું ધારું એવું પરિણામ નહીં આવે. હું આ બધું કરીશ, હું લોકોને હું મારા ત્યારે મારા સમાજમાં વટ પાડી દેવા માટે કરીશ, પણ એ મને પાછળ નડશે, પાછળથી નડશે, મને નડ્યા વગર રહેશે ને. એટલે એવું શુદ્ધ જ્ઞાન જોઈએ. છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. છીએ થોડા દિવસના થોડા દિવસના મહેમાન છીએ અને આ બધી કૂટવાની જરૂર નથી. અજોડ જ્ઞાન જોઈએ, એવું જ્ઞાન. બસ એ જ્ઞાન જોઈએ. એની પાસે જ્ઞાનરૂપી તરવાર છે, એ પાછો ન પડે એટલું જ. પછી બીજું શું જોઈએ? તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થ માત્ર તેને વિશે નાશક્તિ, એવો જે વૈરાગ્ય. મેં કીધું તો ને, આત્મજ્ઞાન, આત્મજ્ઞાન અને વૈરાગ્ય બહુ મહત્વનું કામ કરે. આ બે વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. આત્મજ્ઞાન હોય તો દેહ સંબંધી દુઃખ ટળી જાય. જે માથું દુખે, પેટ દુખે, આ દુખે, તે દુખે, નાશવંત જ છે. મેં કહ્યું ને, આ શરીર નાશવંત છે, શરીરમાં બધું થાય. તેમ છતાંય
સ્વરૂપાનંદ સ્વામી જેવી આત્મનિષ્ઠા હોય. સ્વરૂપાનંદ સ્વામીને શરીરમાં ગમે એટલી આધિવ્યાધિ થાય પણ સ્વરૂપાનંદ સ્વામી પાછા નહોતા પડતા. પણ એવી આપત્તિ આવી મહારાજની ઈચ્છાથી આવી, નહીં તો ગમે તેવું શાન કરી લે. ત્યારે મહારાજે કીધું કે સ્વામી જુઓ, જ્યારે અતિ આપત્તિ આવે ત્યારે તમારે અમારા સ્વરૂપનું મૂર્તિ યાદ કરો. ત્યારે એને ભગવાનની મૂર્તિ યાદ કરી ત્યારે આત્માનંદ સ્વામીની વેદના ટળી ગઈ. સ્વરૂપાનંદ સ્વામીનું આત્માનંદ સ્વામીની સ્વરૂપાનંદ સ્વામીની વેદના ટળી ગઈ અને ધીમે ધીમે મહારાજને વૃત્તિ લાગી ગઈ. આત્મનિષ્ઠા ઘણી હતી પણ છેલ્લે નકરી આત્મનિષ્ઠા કામ ના લાગે. અહીં શું કીધું? અહીં કીધું શું? આત્મનિષ્ઠા રૂપ એવું છે જ્ઞાન. તે નકરી આત્મનિષ્ઠા કરીને આવે એવું જ્ઞાન જોઈએ પાછું શરીરમાં. માત્ર આત્મનિષ્ઠા તો હોય, મને કોઈ મારે તો કંઈ થાય નહીં, આ શરીર તો નાશવંત છે, ભલે મારી ગયો, ઘણા સંતોએ સહન કર્યું, પણ એનાથી કોઈ અર્થ ન સરે. આત્મનિષ્ઠાથી આત્મનિષ્ઠાનું એવું જ્ઞાન હોય, હું કોણ છું, શેના માટે પૃથ્વી ઉપર આવ્યો છું, હું ક્યાં સુધી રહેવાનો છું. આ વચનામૃત તો બધા લોયામાં ભારે કર્યા છે. બધા લોયાના વેચનામાં જે કે ગાભા કાઢી નાખે એવા છે. ભાઈ અમે આવતા નહીં એટલે એવું જ થાય ને તારે. ભાઈ લોયાના વચનામાં તોડી નાખે એવા છે, ભૂકા કાઢી નાખે, આડાવરા ન થતા તમરા મૂળ થઈ જાવ. મેલોને પડતું ત્યારે આ ચક ઉઠવા જેવું છે. ભાઈ મહારાજની વાતો સાંભળ્યા કરો, એમાં લાભ છે. પણ આ એટલા જ મારાથી વિશલકરણી ઔષધિ આવે તો મૂળમાંથી રોગ નાશ કરે. વિશલકરણી ઔષધિ આવે તો એટલે તો હનુમાનજીને ત્યાં જવું પડ્યું છે, હિમાલય ઉપર જવું પડ્યું કે એને મૂર્છા ઉતારવી હોય લક્ષ્મણજીને તો આ ઔષધિ જોશે જ. એને વિશલકરણી ઔષધિ કહેવાય કે રોગને મૂળમાંથી કાઢી નાખે. આ વચનામૃત વિશલકરણી ઔષધિ છે. એ ઔષધિ એવી છે કે ગમે તેવો રોગ તો નાબૂદ કરી નાખે. એવા ડૉક્ટરનો રોગ, એવો જે દવા છે તમને પાછા ના પડવા દે. એટલે જ્ઞાન જોઈએ. પ્રકૃતિના કાર્ય પદાર્થ માત્ર તેને નાસ્તિક એવો વૈરાગ્ય જોઈએ. આ બધું છે જ નહીં તો હતું ક્યાં? ત્યારે હતું ક્યાં? ભુજના માન સ્વામી એક વાત કરતા, ધર્મજીનદાસ સ્વામી એમ કહેતા કે એક માણસ આફ્રિકા ગયો અને આફ્રિકામાંથી 10,000 રૂપિયા તે દિવસે કમાઈ લાવ્યો. વર્ષોની વાત છે. એને ત્યારે તો રૂપિયો કરીને ભેગું થતું, ત્યારની વાત છે. 10,000 કમાઈ લાવ્યો. થયું શું? ટીમરને ત્યાંથી ડાયરેક્ટ ટીમર કાંઠા ઉપર ન ઊભી રહે. ટીમરને ત્યાંથી વાણમાં બેસવું પડે અને વાણમાંથી પાછા આવે. હવે વાણમાં બેસવા ગયો અને પાણીનો થેલો હતો એ પાણીમાં પડી ગયો. હવે પાણી ઊંડું કાઢે કોણ અંદરથી? થોડી વાર વિચારમાં પડ્યો, બહુ ભારે થઈ. 10 વર્ષની કમાણી ગઈ. પછી તરત જ નિર્ણય લીધો, ગયો જ કોણ હતું? ગયો જ કોણ હતું? વિદેશ ગયો હું તો પૈસા ભેગા કરે ને, આપણે દેશમાં જ બેઠા છીએ. પતી ગયું. વિચાર ખંચરી નાખ્યો. વિચાર નહીં કોઈ. આ જોઈએ. કેવું જોઈએ? અનાસક્તિ જોઈએ કે હતું જ નહીં તો શું? પત્ની મરી ગઈ તો આપણે ત્યારે જન્મ્યા ત્યારે સાથે લાયા છીએ એવો સંકલ્પ કરે. પુત્ર મરી ગયો તો આપણે જન્મ્યા ત્યારે સાથે. દુઃખ તો હોય ને, દુઃખ ના હોય એવું ના હોય, પણ છતાં આત્મનિષ્ઠા, વૈરાગ્યને આ બે વસ્તુ બહુ મહત્ત્વની છે. એક આત્મનિષ્ઠા છે એ શરીર થકી બચાવે છે અને જે વૈરાગ્ય છે એ દુનિયા થકી બચાવે છે. દુનિયા થકી તમે બચી જવું હોય, આ દુનિયામાં આસક્તિ ન રાખવી હોય તો વૈરાગ્ય જોઈએ. હતું જ નહીં ને તો શેનું ચિંતન કરવાનું? હોય તેનું ચિંતન કરો ને. આપણે જન્મ્યા ત્યાંથી કંઈ લાયા છીએ તો કે નથી લાયા, તો જન્મશું મરશું તારે લઈ જશું તો નથી, તો હું કરા ઉપાધિ કરો છો? ઉપાધિ શુક્રા કરો છો? એક મહારથી સંત બેઠા હતા પેલા કૂવાને આજુબાજુના ઝાડ નીચે બેઠા હતા. એટલે ત્યાં 3 દીકરીઓ પાણી ભરવા જતી હતી. પાણીના ઘડા લઈને કૂવામાં પાણી ભરવા જતી હતી. એટલે સંત તો બિચારા ધૂનમાં હતા. એ શું બોલ્યા? અગલી બી અછી पिछली भी अच्छी, अगली भी अच्छी, पिछली भी अच्छी, बीच वाली को डंडा मार। अगली भी अच्छी, पिछली भी अच्छी, बीच वाली को डंडा मार। હવે આ છોકરીઓ કે મારો વાલો સાધુ થયો છે અને નજર બગાડે છે. બોલો, पिछली भी अच्छी ने अगली भी अच्छी ने बीच वाली को डंडा मार.
તો ઘરે જ કહીને કીધું કે આવો સાધુની દ્રષ્ટિ બગડી છે, સાધુની દ્રષ્ટિ બગડી છે, અમને જોઈને પેટલી બી અછી ને અગલી બી અછી, બીચવારી કો દંડા માર, આવું બોલ બોલ કરે છે. તે ઘરવાળા લોઠા લઈને આવ્યા બધા, છોડે એને તો પહેલાં કીધું કે અમારા માટે બોલે છે, એવા લઠ્ઠાવારી કરીને ધોઈ નાખ્યો સાધુને. સાધુ શું બોલ્યો? આ હા હા હા. साधु से बोलो आ हा हा, मात्र स्मरण किया तो अभी डंडा पड़ा, मात्र स्मरण किया तो अभी डंडा पड़ा, जिसके घर पे होगी इसका क्या होगा? जिस पे घर पे होगी इसका क्या? स्मरण मात्र में डंडा पड़ा. ये तो कहीं स्त्रियों ने तो याद करतो न तो, ये तो एम कहतो હતો કે આ જન્મ પહેલાં સારું હતું અને જન્મ્યા પછી સારું છે, આ વેચમાં બધી ઉપાધિ છે, એની તો ચિંતન બીજું હતું નહીં. જન્મ્યા પહેલાં જગત નહોતું, મુઆ પછી નથી જી, બીચમાં વર્ગ્યું જૂઠા જેવું કવિ કહે છે કથીજી. એટલે એ તો બિચારો કાંઈ આ સ્ત્રીઓનો કાંઈ લેવા દેવા નથી છોકરીઓની સાથે. એ તો કે અગલી બી ઈચ્છી પીઠલી બી અછી, બીચવારી કો દંડા માર, અગલી બી અછી પીઠલી બી અછી, બીચવારી કો દંડા માર. અને એમાં પેલા ચડી બેઠા, પણ ચડી બેઠા ધોકા ખાધા પછી શું બોલ્યા? देखो 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 क्या बात है, स्मरण करने से धोखा पड़ा तो ये स्मरण नहीं, जिसमें घर पे आती है इसका क्या होता है भाई. એવું છે ત્યારે આ માયાનું કામ છે. એટલે કે છે આના થકી બચવું હોય તો વૈરાગ્ય જોઈએ. કાપી નાખે તરવાર જેવી, ધારવાળી તરવાર હોય ને, વિષયોને કાપી નાખે, ઉડાડી દે. એક વિષય તમારી પાસે ના આવી શકે. તો કે બસ આનાથી બેથી પતી જાય. શું? તો કે આત્મજ્ઞાન અને વૈરાગ્યથી પતી જાય. તો કે ના પતે. તો હવે શું જોઈએ? તથા બ્રહ્મચર્યાદિક રૂપ જે ધર્મ તથા મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ તે ચારવાના જોઈએ. નિષ્કામપણું જોઈએ. પાછું નિષ્કામપણા વગર પ્રભુ સુધી ના પહોંચાય. સકામપણું નહીં, નિષ્કામપણું જોઈએ. નિષ્કામ એટલે નિષ્કામ ઇત્યાદિ વર્તમાન, નિષ્કામ, નિષ્પૃહ, નિસ્નેહ, નિર્માન અને નિર્લોભ એવા પંચ વર્તમાન પાડતો હોવો જોઈએ. ગ્રસ્તાશ્રમી હોય, દારૂ માંસ ચોરી પર સ્ત્રી સંગ જુગારને તકનો ત્યાગ રાખવો જોઈએ. તો ભગવાન સુધી પહોંચાય. અને વાસના નિર્મૂળ કરવી હોય તો એટલું કરવું પડે સંપૂર્ણ હોય. અને મહાત્મા સહિત એવી જે ભગવાનની ભક્તિ હોય, ભક્તિ માત્ર નહીં, સ્વામિનારાયણ 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 કરીએ, પણ મહાત્મા જ્ઞાને સહિત હું જેનું ભજન કરું છું એ ભગવાન કેવા છે. અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિના પ્રલય મહારાજે વિતનામાં 78માં કહ્યું, 74માં કહ્યું કે મહારાજ કે 74 78મું વેતનામૃતમાં આ પ્રશ્ન 74. મહારાજ શું કીધું? અણુ અણુમાં હું 74, અણુ અણુમાં હું રહ્યો છું. હા, અને મારી મરજી વિના કંઈ ચાલતું નથી. તો એ ભગવાન અનંત કોટી બ્રહ્માંડ ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા આ જ છે. એવા જે ભગવાન છે એ મને મળ્યા છે. આવું જ્ઞાન, એવી ભક્તિ, એને મહાત્મ્ય સહિત ભક્તિ, એ ભગવાન ધારે તો બધું જ કરી શકે. મેં કહ્યું હતું ને પેલી રફિયાનું દર્શન થાય. રફિયા અરબસ્તાનમાં હતી. અને રફિયા બહુ ભગવાન અલ્લાહની આશ્રિત જ, ખુદ જેમ અત્યારે નહીં પણ આમ ચુસ્ત અલ્લાહની આશ્રિત. અલ્લાહની આશ્રિત. હવે એ રફિયા જંગલમાં પડી રહે ઝૂંપડી બાંધીને, અને હજારો માણસ એની પાસે આવે અને પોતે ઘાસની પથારી કરે. રફિયા ઘાસની પથારી કરે, ઈંટનું ઓસીગું કરે અથવા પથ્થરનું ઓસીગું કરે. લોકો કે આપણે એટલા કરોડોપતિ છીએ અને આપણા ગુરુ છે, તો આને માટે હવે આ કંઈ દશા જરૂર સારી નથી, એટલે આને માટે કંઈક આપણે કરી દેવું જોઈએ. એટલે રફિયાને કહ્યું કે રફિયા ગુરુજી, તો કે હા, કે આપણે શું મકાન બાંધી દઈએ? તો આ નહીં છે જ ને, આ મકાન તો આ ઝૂંપડીમાં પાણી પડે, વરસાદ પડે, એના કરતાં કંઈક અમે વ્યવસ્થા કરવા માગીએ છીએ. અને આ નીચે આવી રીતે પથારી ઘાસની કરીને સૂવો છો, ઈંટનું ઓસીકું કરીને સૂવો છો, આ શોભે નહીં. તો શોભે નહીં તો અલ્લાહને ખબર નથી કે હું આ રીતે રહું છું? અલ્લાહને ખબર નથી? તો ભગવાન તો બધું જાણે છે. તો ભગવાન જાણે તો મારી વ્યવસ્થા કરવી જોઈએ ને, કેમ નથી કરતા?
ભગવાન જાણે છે તો મારી વ્યવસ્થા નથી કરતા ને, કરવી જોઈએ ને. તો ભગવાન તો કહે તો ભગવાન નથી કરતા એનો અર્થ એ છે ભગવાનને આ ગમે છે. તો જે ભગવાનને ગમે છે એ મને ગમે છે, ભગવાનને જે ગમે છે એ મને ગમે છે. ભગવાનને જો આ મારું ઓશકું ઈંટનું પસંદ હશે ને ઘાસની પથારી પસંદ હશે તો મને એ સુખમાં રાખે છે. ભગવાન મારો ઈશ્વર બધું જાણે છે તો મને કેમ વ્યવસ્થા કરી દેતા નથી કરી દેતા? એ મારા ઉપર રાજી છે. શું રાજી છે? વૃત્રાસુરે કીધું છેલ્લે ઇન્દ્રને કે મારા જે હાથને હાથ કપાઈ ગયા છે એ તો મારા ઉપર મોટી મહેરબાની ભગવાનની છે. હા, કારણ કે જેના ઉપર ભગવાન રાજી થાય છે ને આપતો નથી, લઈ લે છે. કારણ કે એને તો અક્ષરધામ આપવું છે ને. જેના ઉપર ભગવાન રાજી થાય એને કાંઈ આપતો નથી, એની પાસેથી લઈ લેવા માગે છે. એટલે કોઈ એમ માનતા હોય ભગવાન જોશે ભગવાન આપના દયાળુ છે, રામાન સાહેબ માગી લીધું છે, પણ છતાંય મારા જે વચનામૃતમાં પોતે કહે છે જેના ઉપર અતિ રાજી થાઉં છું, અતિ જેના ઉપર રાજી થાઉં છું એની પાસેથી પત્ની લઈ લઉં છું, છોકરા લઈ લઉં, છોકરીઓ લઈ લઉં છું, ઘરબાર લઈ લઉં છું, લુખ્ખો કરી નાખું, હા ચોખ્ખો કરી નાખું, ક્યાંય આસક્તિ ન થાય એવો કરી નાખું, એના અતિ રાજી થાઉં છું તેના ઉપર. એટલે વત્રાસુર કહે છે મારા ઉપર ભગવાનનો રાજીપો છે એટલા માટે મેં બે હાથ લઈ લીધા. જેના ઉપર રાજીપો ન હોય તો જલસા ભગવાન કરાવે. વિભીષણે માગ્યું રામચંદ્રજીની પાસે, બહુ સરસ માગ્યું. વિભીષણે કહ્યું કે રામચંદ્રજીને કહો હું શરણે આવ્યો છું. ત્યારે બધાએ વાનર સેનાએ કહ્યું પ્રભુ એટલો વિશ્વાસ ન મુકાય, ગમે તે શત્રુ પક્ષનો છે. ત્યારે ભગવાને કીધું કે એને સમખરાવીને લાવો, સમખરાવીને લાવો. શું સમખરાવ્યા? હે પ્રભુ, જો મને મારા હૃદયમાં કપટ હોય, મારા હૃદયમાં જો કપટ હોય તો મારા ઉપર દયા કરો. શું દયા કરો? મને ધન સંપત્તિ આપો, મને રાજ્ય સત્તા આપો, મને મોટો પરિવાર આપો, ઘોડા હાથી આપો. જો મારા ઉપર તમને શંકા હોય તો, અને હું મારા નિશંક છું. આ સમ ખાધા ત્યારે લોકો કે આ તો આવા સમ ખાય છે, ધન સંપત્તિ માગે છે, રાજ્ય સંપત્તિ માગે છે, આ તો આવું માગે છે. મહારાજ કે તો આવવા દો એને. શું આવવા દો? સમ આવા ખવાય? ભગવાન આપે તો કે સાચો ભક્ત છે. સાચો ભક્ત છે ને જો મને મારે કપટમાં હોય તો મને આપે, અને નહીં તો મારી પાસેથી બધું લઈ લે, મારે કંઈ ના જોઈએ. ભગવાન કે સાચો ભક્ત ક્યારે? હરિના જન તો મોક્ષ ન માગે, હરિના જન તો મોક્ષ ન માગે, માગે જન્મો જન્મ અવતારા રે, માગે જન્મો જન્મ. ભગવાનના ભક્ત કોઈ આસક્તિ રાખતા નથી કોઈ વસ્તુમાં, મોક્ષની જરૂર નથી. એક ભગવાનનું સ્વરૂપ બસ. શ્રીપતિમ શ્રીધરમ સર વાસુદેવ અમારે